વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 1 કલાક શ્રમ કરવાના અનુરોધને પગલે વડોદરા મહાનગરપાલિકાના તમામ 19 વોર્ડમાં સ્વચ્છતા અભિયાન શરૂ કરાયું છે, જેના ભાગરૂપે સુરસાગર ખાતે સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાઈ છે, જેમાં વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, મેયર પિંકીબેન સોની, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિના અધ્યક્ષ સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ, સફાઈ કર્મીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. દરેક વોર્ડ પ્રમુખો સાથે પણ અમે હરીફાઈઓ કરી દેવામાં આવી છે, જેથી કરીને દરેક સોસાયટીની હરીફાઈ પણ આવનારા દિવસોમાં કરવાના છે. મહિનામાં જે 2 વખત 3 વખત બેસ્ટ સોસાયટી જ આવે એ પ્રમુખને પણ અમે સન્માન કરવાના છે, જેથી કરીને આ એક વડોદરામાં સિટીની મોમેન્ટમ બની જાય. ફક્ત સ્વચ્છતા રેન્કિંગ્સમાં ઇમ્પ્રુવમેન્ટ લાવવાનું નથી, પણ એક વિઝ્યુઅલ ઇમ્પ્રુવમેન્ટ, વિઝ્યુઅલ પ્રેઝન્સ અને વિઝ્યુઅલ સિટીની ઇમ્પ્રુવમેન્ટ કરવા માટે અમે કામગીરી કરી રહ્યા છે. વેપારી મંડળો હોય, દરેક વડોદરા શહેરના પ્રત્યેક અસ્તિત્વો આજે જોડાઈ અને વડોદરા શહેરને સ્વચ્છ વડોદરા, ક્લીન વડોદરા અને સ્વચ્છતાના માર્ગે આપણે સૌને સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય એ દિશામાં સૌ જોડાયા છે. ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજરોજ સુરસાગર તળાવ શિવજીની પ્રતિમાની સામેથી આ સ્વચ્છોત્સવનો સૌ સાથે મળી અને શુભારંભ કર્યો છે. અમે સ્વસ્થ અભિયાનમાં જોડાયા છે. અમે સ્વસ્થ રાખીએ છીએ, સવારે વહેલા આવીને સ્વસ્થ કરીએ છીએ. તમે પણ અમારી સાથે જોડાવ તો સારું રહેશે અને અમારું વડોદરું પણ સારું રહેશે. અમે આજે સ્વસ્થ અભિયાનની અંદર જોડાયેલા છે. દરરોજ અમે સાફ સફાઈ સારું રાખીએ છીએ. હું તમામ નાગરિકોને વિનંતી કરું છું કે બધા અમારી સાથે સાથ સહકાર આપે અને અમોને સહયોગ આપે. અમારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છતાનું સભ્ય અભિયાનનું જે સાફ સફાઈનું અમે જે કામ કરીએ છીએ અમે રેગ્યુલર કરીએ છીએ અને અમોને સાથ સહકાર આપે એવી હું આશા રાખું છું.